કચ્છની જેલમાં અધિકારીઓ અને કર્મચારીઓને દારૂની મહેફિલ માણવી ભારે પડી છે। મોટી કાર્યવાહી કરવામાં આવી, તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જેલના ઇન્ચાર્જ અધિક્ષક એવી પરમાર, સુબેદાર આર.એસ. દેવડા, હવાલદાર પિંકેશ પટેલ, સિપાહી રવિન્દ્ર મુળિયા, સિપાહી શૈલેષ ખેતરિયાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ સસ્પેન્ડ કરાયા છે। બાતમીના આધારે પૂર્વ કચ્છ એસપીની સૂચના બાદ ગાંધીધામ પોલીસે ગળપાદર જેલમાં દરોડો પાડ્યો હતો, જ્યાં દારૂની મહેફિલ માણતા 6 કેદીઓ ઝડપાયા। જેલમાં દારૂની મહેફિલ માણતા 6 કેદીઓમાં સામેલ છે ભચાઉનો કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા, જયંતિ ભાનુશાળી હત્યા કેસનો આરોપી સુરજીત પરદેશી, ચિરઈનો બુટલેગર શિવભદ્રસિંહ જાડેજા, ગાંધીધામનો બુટલેગર મનોજ માતંગ, 12 ગુનાનો આરોપી હિતેન્દ્ર ઝાલા અને 19 ગુનાનો આરોપી રઝાક ચાવડા। આ કેદીઓ પાસેથી 4 મોબાઈલ ફોન અને 2 ચાર્જર મળી આવ્યા। સાથે જ જેલની અંદર છત પરથી 50,000 રોકડ રકમ પણ મળી આવી, જેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। अलग अलग कैदियों पासेथी जे प्रतिबंधित वस्तुओं छे ए मळवा पामेल छे, जेमां 4 मोबाइल अलग अलग बेरक थी एनी साथे जे छे प्रोहिबिशननी जे छे दारूनी पण जे एक अर्धी बोटल जे छे ए पण मळी आवेल छे, जे प्लास्टिकनी बोટલમાં હતું અને 6 व्यक्ति जे 6 कैदी छे એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને 50,000 રોકડ રકમ અને અમુક ચાર્જર્સ। गुना दाखल थया छे, गुना दाखल थया तो एनी तपास जे छे अत्यारे चालू थई गई छे। जेलना अंदर प्रेमाइसीसमां कई रीतनी प्रतिबंधित वस्तुओ त्यां जती हती ए तपासमां जे वस्तु निकळशे ए प्रमाणे आपणे जणाववामां आवशे। एमां जे कोई विगत मळशे अने विगत प्रमाणे जे छे बधा उपर जे छे अलग अलग रीते कार्यवाही करवामां आवशे।